નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટી ખબર। સૂત્રોના હવાલેથી સૌથી મહત્વના સમાચાર। નવરાત્રી દરમિયાન જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે। ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે। મુખ્યમંત્રી આવતીકાલે નવી યાદી સાથે દિલ્હી જવા રવાના થશે। સૂત્રો જાણકારી આપી રહ્યા છે। સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। દિલ્હી બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરત આવશે। કોણ કપાશે અને કોણ ઉમેરાશે તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। મંત્રીમંડળ વિસ્તરણની યાદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ તૈયાર કરી હોવાની જાણકારી વિશ્વસનીય સૂત્રો તરફથી મળી રહી છે। મુખ્યમંત્રીએ તૈયાર કરેલી યાદી પર ફાઇનલ મોહર દિલ્હીથી જ વાગશે તેવી પણ જાણકારી સૂત્રોએ આપી છે। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, શું વિગત તમારી પાસે? જી, ઘણા સમયથી મંત્રીમંડળ વિસ્તરણને લઈને અફવાઓ ઉડી રહી હતી, પરંતુ આ અફવાઓ વચ્ચે ન્યૂઝ 18 પાસે પાક્કી ખબર છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના એક કાર્યક્રમમાં સામેલ થઈ હાજરી આપીને સીએમ દિલ્હી જવા માટે રવાના થશે અને દિલ્હી જતા પહેલા તેઓ વિસ્તરણ નવા મંત્રીમંડળનું એક લિસ્ટ રેડી કર્યું છે અને તેને લઈને તેઓ દિલ્હી જવા રવાના થશે। જે કેન્દ્રીય નેતૃત્વ છે તેની સાથે આ લિસ્ટ મુદ્દે ચર્ચા કરશે અને મોડી રાત્રે તેઓ દિલ્હીથી પરત ફરશે ગુજરાત। અને આવતીકાલે જ કોણ કપાશે, કોણ નવા સામેલ થશે, કોણ કન્ટિન્યુ રહેશે તે તમામ નિશ્ચિત થઈ જશે। જો કે લિસ્ટમાં કોણ છે અને કોણ કપાયું છે તે મુદ્દે સસ્પેન્સ હજુ પણ યથાવત છે। નો ડાઉટ સીએમઓના સૂત્રો તરફથી માહિતી મળી છે કે આજે સીએમ દ્વારા કેટલાક નામોનું લિસ્ટ પ્રિન્ટ કરવા માટે અપાયું છે અને સીએમ ઓફિસ દ્વારા એ તૈયાર થયું છે। એ જ લિસ્ટ સાથે આવતીકાલે સીએમ દિલ્હી જવા માટે રવાના થશે। ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી, એક પ્રકારનો અસંતોષ જોવા મળતો હતો ધારાસભ્યોમાં, કારણ કે તમામને લાગતું હતું કે મંત્રીમંડળ નાનું છે, તેનું વિસ્તરણ કરવું જોઈએ અને તમામ જે સમુદાયો છે, તમામ જે વિસ્તારો છે તેને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેને લઈને ધારાસભ્યોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો અને અસંતોષ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સપાટી પર આવે તો ભાજપને નુકસાન થાય, ભાજપ સીટો ગુમાવે, એટલા માટે જ નવરાત્રી દરમિયાન જ વિસ્તરણ કરવાનું નક્કી કરાયું છે। અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ વિસ્તરણ મુદ્દે એક સંકેત આપ્યો હતો, પરંતુ લાગતું નહોતું કે તુરંત નવરાત્રીમાં જ થઈ જશે। હજી પણ શંકા કુશંકાઓ હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા થશે કે પછી થશે વિસ્તરણ, પરંતુ ફાઇનલી ન્યૂઝ 18 પાસે ખબર છે કે લિસ્ટ સાથે, નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે સીએમ દિલ્હી જવા રવાના થશે। ખાસ કરીને સામાજિક સમીકરણો સંતુલિત રાખવા માટેનો આ નવા લિસ્ટમાં પ્રયાસ કરવામાં આવે છે। ઓબીસી, એસટી અને એસસી સમુદાયમાંથી પ્રતિનિધિઓને સ્થાન આપવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી નવા ચહેરાઓને સામેલ કરવાની ચર્ચા છે। ન્યૂઝ 18 પાસે આ સુપર એક્સક્લુઝિવ ખબર છે। લોકો વાતો કરતા હતા, પરંતુ સચોટ ખબર ન્યૂઝ 18 હાલ લોકો સમક્ષ લાવ્યું છે અને તે એ છે કે આવતીકાલે સીએમ દિલ્હી જવા રવાના થશે લિસ્ટ સાથે, અને લિસ્ટ નવું આજે ઓલરેડી પ્રિન્ટ થઈ ચૂક્યું છે અને આ લિસ્ટ સીએમ દ્વારા તૈયાર કરાયું છે। એટલે એવું માની શકાય કે આ લિસ્ટમાં કોણ કપાશે, કોણ સામેલ થશે, તેમાં જે પ્રભુત્વ છે, નામોનું પસંદગીનું જે પ્રભુત્વ છે તે સીએમનું રહેશે। જી, આભાર ગીતા જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। વરસાદી પાણી વિસ્તારમાં ભરાતા જ રિક્ષા તથા વેન સહિતના વાહનો પાણીમાં ગરકાવ થયા। ચોમાસા સમયે ધોધમાર વરસાદથી કતોપોર બજારમાં જળબંબાકારની સ્થિતિ, જેના કારણે અવરજવર કરનાર વાહન ચાલકોને અને રાહદારીઓને પરેશાની થઈ। આ સિવાય બજારમાં જે પણ દુકાનો આવેલી હતી તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો। ધોધમાર વરસાદ બાદ ભરૂચના કેટલાક એવા વિસ્તારો જ્યાં પરેશાનીઓ સર્જાઈ છે। વાત હવે અમરેલીની કરવી છે। જિલ્લામાં પહેલા નોરતે જ મેઘરાજાએ રમઝટ બોલાવી। ખાંભાગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત 5 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। ખાંભાના ભાણિયા, ગીદરડી, ધાવડિયા, તાતણિયા, લાસા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। પાછુતરા વરસાદથી તૈયાર મગફળીના પાકને નુકસાનની ભીતિ।